રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ બધાની। તો અમે જો સવારમાં આવે જા હેઠો ચોખ્ખો કરવા ને પીહું હાટું લીલું વાટવા। જો હું આકોરા વાટતો તો આ બધું સાફ કર્યું। હા મારા માં જ્યાં વાટે એવું ગમે ત્યાં પૂગે આવે। રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી। હો એ જ્યાં જાવું હોય ને ગામમાં હાલે જાવું હોય તે વહી જાઓ। પેલા ના કર કે વાં હેઠો વાટવા જાઉં તો કે ન્યા સુધી નહીં પૂગાયો। સવારમાં જો ઓલો રીંગણીનો ક્યારો મરચી બધું ચોખ્ખું કરે આવ્યા પારી કરી દીધી ને એ કરે આવ્યા ને એવા અહીંયા હું કાઢી વાઢીએ પીહું ને નાખવા। 6-7 મહિના થયા નાસ્તો ચાલુ કર્યો એને, તો 6-7 મહિનામાં કામ ફેર પડ્યો? કેટલો ફેર પડ્યો એ કયો? ઘણો ફેર પડે ગયો। પગું મીટે ગા થોડા થોડા દુખે જો કે પણ બહુ જાજો ફેર પડે ગયો ને વજન ઓછો થઈ ગયો, શ્વાસ સડતો તી હાવ બંધ થઈ ગયો, શ્વાસ સડવો, એસિડિટી થતી, ગેસ થતો, એ બધું સારું થઈ ગયું। એ સર જો વાંથી અમે વાટતા આવીએ બરુન થુમડા વાટીએ। હા તો એવું ઝીણું ઝીણું હતું બેઠી ન કરતા વાંકા વાંકા વઢે ન વાંકા હતા કંઈ વાંકા તો વઢાતું જ નહીં ખોડતા મુય, પણ એવીમાં કંઈ વાંધો નથી આવતો। બકાલું વાવ્યું હોય તો એ વાવાઈ જાય, એની ચોખ્ખું થઈ જાય, પ્યાવેલા નેદેલા ઉતારેલા બધું યું જ કરેલા। ને પેલા 6 મહિના પેલા કામ સ્થિતિ હતી? બહુ ખરાબ સ્થિતિ હતી એ તો થતું હતું કે પથારી આવે જવાની હે, એ બસ 5-6 મહિના હાલચાલ થાય હતી, પછી પથારી બસ ઊભું થવાય નહોતું, નો હેઠું બેહાય કે નો ઊભું રહેવાય કે। હવે તો ઊભા રાંધવું હોય તો રંધાય, નકર ઊભા તો ખાલી 1 મિનિટ ઊભું હોય ને તોય વિચાર કરવો પડે। દુખાવાની ગોળીઓ પીતા? હા તો એમાં કંઈ મેળ ન આવતો, બધા ક્યાંક ન પીવાય પણ બહુ પીડા થાય તો પછી કામ કરવાનું, પીવી પડે વરે, તો એ ગોળીયું બોરિયું બધું બંધ દુખાવાની। એ નાસ્તો ચાલુ કર્યો ને એ પછી લગભગ ઘરમાં એક વાર દવા આવીને? ના દવાખાને જવું જ નથી, દવાખાને જવું કોઈ નહીં। હા મારા માઈ તો અમારે બધા પેલા 2-3 મહિના પહેલા ચાલુ કર્યું તો અમે બધા તો પછી ધીરે ધીરે ચાલુ કર્યું, પણ આ ચાલુ કર્યું ને નાસ્તો લેવાનું એ પછી લગભગ કોઈની દવા લેવાની જરૂર જ નથી પડી। તાર બાપુ એક દી ડંગડા ઉપાડ્યા હતા, હા કે જરાક કડ દુખી પણ પાછું મેળી આવે ગયું, રેડી થઈ ગયું। એને કડ નું ઓલું હતું ને કે કડ દુખી થયું, મને એ થયું કે વરે ગતનું આ પેલા હું તો એવું ને એવું થાય કે કામ થાય। વાંકું વરણ વજન ઉપાડવાનું ના પાડ્યું હતું, પણ તું એક દી વાંગો ને જુનાગઢ, હા તે તું મેનું ઓલું હતું તે અમે ત્રણની થઈને કીર્તિ ની મગોટા ઉપર ચડાવી, અમે બે થઈને ડંગડા ઉપાડે નાળામાં બાંધ્યા, ઊંસા તો કરવા પડે ને ડંગડા, હા એ મેં કર્યા ને એની ડંગડા ઊંસા કર્યા હતા, હા એ જરાક એક દુખી હતી પણ પાછું મેળી આવે ગયું, પાછું રેડી થઈ ગયું, બીજે દી ન વાંધો આવ્યો। એ કે આજ મેં પૂછ્યું કે દુખે તા કે ના ના એવું આજ તને જ દુખે। હા એટલે રિપેરિંગ થતું હોય ને તાર થોડુંક વજન વાળું આપણે કરી લઈએ ને તો પાછું એ રિપેરિંગમાં થોડુંક ઓલું થાય, પણ પાછું એ થઈ જાય રિપેરિંગ, વાંધો ન આવે। હા બહુ જ સારું છે દવાખાનું તો જો કે બંધ જ થઈ જાય ગમે એ દરદ હોય ને પછી ઈ નકર અમારા બાપુની ઓશિતાની કડ દુખવી ચાલુ થઈ હતી ને તે જામનગર ગાતા MRI કરાવવા, MRI કરાવે ને દવા લીધી ને તાર હારું થયું હતું ને તારી હજે તો હાવ ના જ પાડ્યું હતું, 2 મહિના તો હાવ હુતું જ રહેવાનું, હા ઊભું થવાનું જ નહીં, ના જ પાડ્યું હતું તમારે કઈ કામ કરવાનું જ નહીં, એવી કે તમારે ધ્યાન રાખવાનું, તમારી કે ઉંમર થઈ ગઈ એવું કામ મૂકી દો, ઈ કયું તું હાવ ડોક્ટરી ટ્રેક્ટર રાખતા હતા ને થેગું તું, હા રગ થેગું તું, હા એમાંથી તાવરી પાસે ગાતા ને ઘણા ડોક્ટર મલક ડોક્ટર પોરીન રાજકોટ ને પછી જુનાગઢ ગાના સમર્પણમાં ત્યાંથી ઓપરેશન નું કીધું, એને તો ઓપરેશન નું કીધું, તમારે ઓપરેશન હા સર્જરી આવી છે કે ઉપાય કરવું જોઈએ, સીઝર કામ કહેવાય મશીનથી કરવું જોઈએ, એ સ્પાઇનલ કોર્ડમાં કે તમારે દબાય નસું, તે નસુનું ઓપરેશન કરવું જોઈએ એ કીધું રાજકોટ વાળે હતા। પછી જામનગર ગયા ત્યાં MRI કરાવ્યું, ત્યાં ડોક્ટરે કહ્યું કે દુખાવો તો મટી જશે, પણ કે
તમારે ધ્યાન આખી જિંદગી રાખવું જોઈએ કે કઈ વજન ઉપાડવાનો નહીં, વાંકા વાંકા કઈ કરવાનું હા. નહીં, નીચે બેસવાનું નહીં, હા બધુંય ના પાડ્યું. ટ્રેક્ટર આંકવાનું નહીં, બધું ના પાડ્યું હતું પણ બધુંય કરે, ડોંગળા હે તો ઉપાડ્યા હા. નિરખતી. કરી રાખતા પછી આ ચાલુ કર્યું એની વજન ઉતાર નાખ્યો મલક હા, મારમાં એ ઉતાર્યો ને એના કરતા અહીં કે ડબલ ગતિમાં ઉતાર્યો મારાથી તો વધારે ખાતા પીતા પાડ્યું. ખાતા પીતા હા ડબલ ગતિમાં ઉતાર્યો હા ફૂલ ખાય ભરપેટ હા. તોય વજન ઉતરે. તોય વજન ઉતરે હા ને એકદમ ફૂર્તી આવે જાય કામમાં જો અટાણે વાલી જવાય હરવે મારા બાપુ પૂરા અમે નિરાંત. અમે આ હેઠો વાટવા આવે ત્યાં તા પીહું થઈ જાય અટાણે જારવે ગુહા હા આવવાનો હું તો કરતા કરતા ન હોય એવું ને તો આવવાનો તે સારું હે શાંતિ હે થોડીક ન કરતા નિરાંતે કંઈક કામ થાય ન કરતામાં અડતબડિયો ઉતરે. હા ધડબડિયો બોલતો તો હાવ નો થતું હોય તો એ કરવું પડે એવું પોઝિશન હતું કે મૂલી તો જડતા ને જ. હા એટલે પછી હાંસવવાનું હોય તો હાંસવવું જ પડે, ભીંજાવા તો ન દેવાય. હા તો એ પણ જે કામ કરતા થઈ ગયા નકર બે માણસ હા વાર હેગા તા કામમાં. બે માણસ ઉતા એમાં તા એમાં તો એક તો જોઈને વાહે જોઈ ખોટી કરે. જો અટાણે એ વાકડી નીકળીએ માં દીકરો એ હવારમાં કીર્તિ ઘરનું કરી લઈએ, હંજવારીયું ને ફરિયું ને ઠામ ને એવું તાતા ઉઠે પીહું તાતા જઈ ઉઠે જાય તો વરે એને બગાવે ફોલાવે વરે પાછું ખવડાવે તે એવું નીકળીએ આકડી તાતા તડકો થઈ જાય તડકો થઈ તો જાય એ કરવું પડે. તડકા તોય- કામ કરે મૂલી નો જોડે. તડકાનો કાલે એવો તડકો હતો ને તો એ કઈ વાંધો ન આવે ગમે એવું કરીએ ને તડકાનો થાક નો લાગે, તડકો નો હા લાગે, થાક ન લાગે બસ ન નહીં કરતા કઈ ફૂર્તી આવે જાય. કાલે તો એવો તડકો હતો પેટમાંથી તડકો લાગતો હતો ઓહો, એવો થઈ જાય તડકો એવું હતો તો કાલે કાલે તો હા એવી તોય ગરમીનો તડકો હતો. બપોર સુધી ભર કર્યા હતા હા. અમે મૂલી ભેગા મને તો ઉતું કાંઈ એકાધાન તાવ નો આવે તો સારું એવો તડકો હતો. હા ગાંઠતા ખરી પણ કામ કરે મૂલી નો જડે ને મગ વાઢેલ પડ્યા હતા તે એવી હાંસવવા તો ખરી ને નો હાંસવે ને મેં આવે તો ભીંજાઈ જાય. પીંજાઈ જાય હા તાવ તો લગભગ કોઈને આવ્યો જ નહીં આપણે ચાલુ માંદા કરીને થયા જ પછી નથી માંદું કોઈ કોઈ કઈ થયું જ નહીં બીમારી જ ન હા. આવે. આ વસ્તુ લીધા જેવી હે પણ એ માણસને સમજાય માણસને આમાં કામ હોય કે હાવ એન્ડ ટાઈમ ઉપર આવે છે ને આપણે ક્યાંય હાવ એન્ડ ટાઈમ ઉપર કે દુઃખને કહેતી હતી પણ તમે બાપુ કહો કે એવા કંઈ કરાય નહીં, માનતા નહોતા પણ બધાય માનો આશાય ના પાડતી. હા એ જો કરવા એની ઘણો વજન ઉતાર લીધો. હા એટલે માણસને આમાં બેનો હારી જોતો વજન એની હા એને એક હોશિયાર હતો ને મારે એક હોશિયાર હતો હા તે બે હારી છે એમાં ઉતારવામાં. હા તે માનતા નહીં પણ આપણે ઈ જોતું કે એવો ગતેનું આમાં બીજું કંઈ થાય નહીં પછી ચાલુ કર્યું એટલે માણસને અટાણે ઈ જોઈ કે જ્યાં સુધી એન્ડ ટાઈમે ન પૂગે ને કે હેવામાં કંઈ ઘટાડીનું થાય નહીં હા. તાર પછી હે ને ઓલું કરે ત્યાં સુધી ત્યાં હલવે બે પ્રસંગ હતા ને તે ઓલે બાર પોરામાં ગઈ ને હું એક દી હા તે મારી ફૂઈની દીકરીઓ ના આવે ઈ તો ઠેક લેતો તઈ કે જવાન થઈ ગઈ મણી કે અરે પણ હું કામ કે કે હા લે તું તો હાવ કેવી ઉતી ને કેવી થઈ ગઈ કે હા કાઈ જો મારે નાસ્તાનો કમાલ હે તમારે બધી ની હું કા લેવો હોય તો હા કેવું બધી ની પણ ઈ એક મારી ફૂઈની દીકરી હે રેખા હે ઈ મારા જેવી છે શરીરમાં ને એની પગ ને દુખે તી હું કા તું રેખા ટ્રાય કરે ખરે હા તો હું કા મહિના દી માં જ ખબર પડે છે હે મહિના દી માં કામ 10 દી માં જ ખબર પડે છે હા કે હાથી હાલ ને કઈક કરી પણ એવી કરે તાર હાસું કરે તાર હાસું મણકી આઈ ને ભીની આઈ ને મેં તો પછી ભીની આઈ ની કેવું કા રિપોર્ટ કરાવો સીટી સ્કેન ને આખા શરીરનો રિપોર્ટ તે હું કા તમે એમાં તો ખર્ચો આવે તો હું કા અહીંથી તો આલ્યો તો તમારે હાડકા ના આથી અહીં થઈ ગયો ખાડો પડે હા. હા કેલ્શિયમ ઘટે ને હા પછી હા એ કરો હું કા તમે એક દાન તો કરો કા ટ્રાય કરો હા એવી એ માઇન્ડ આતા પાડ્યું પણ એ પછી કરે માઇન્ડ મગજમાં બેહે એ પછી મેળી આવે ઘણા ફોન આવે ને તો એ કહે કે અમે કરીશું એ કહે કરી. પણ મને ખબર પડે જાય માણસ ફોન કરે ને વાત કરે ને એના માથેથી જ કે આ માણસની કેટલી જરૂર છે એ પણ આ મારું તો કેવું કહેવાનું એવું છે કે તમને જો દવા અહીંથી સારું ન થતું હોય ને દવા માથે જીવન થઈ ગયું હોય ને હા તો એકવાર આ ટ્રાય કરો ભલે તમને એ થાય કે દવા અહીંથી મને સારું થાય પણ તમે પાછી દવા મૂકો હા અને જીવું હોય એવું એવું થઈ જાય પાછું
તો એકવાર આ ટ્રાય કરી લેવાય. નહીં, ડોક્ટર પાસે દવા લેવી, ડોક્ટર કરી રાખવાનું કે એ બધી કરી રાખવી. હા તો આમાં કઈ એટલી હજી કરી નહીં, ખાવા પીવાની છૂટ જ હોય, પણ અમુક પછી આપણી જેવી બીમારી કે એ કરવું પડે. હા એટલે ફોલો કરવું પડે. ફોલો કરવું પડે તો આપણે વેલો ફાયદો વેલો થાય. ફાયદો થાય. ફાયદો તો થાય જ, હા પણ ઓલો વેલો ફાયદો, વેલું રિઝલ્ટ મળે. માણસ માથે આધાર રાખે. હું તો વિચાર વિડિયા ઘણા જોતી હોય તી બાયું રાડ્યું નાખતી હોય પગું ની, અને ઘણી રાડ્યું નાખે, પણ એની આપણે એમ થાય કે આણી કીએ, પણ વરે એ ન માને તો કીએ આ વાહો લઈને કામ ઉભા હે. એટલી હું ન મણી તો ન કરી કોમેન્ટ કરતા કઈ આવડે નહીં. હા હું તો કીર્તિ ને કા કીર્તિ આણી ક્યાં હોય તો કે એ કીએ તો ખરી પછી ન માને. હા હા